આણંદ શહેરમાં વિદ્યાનગર રોડ પર જેસીઆઈ અને લાયન્સ ક્લબ આણંદ યુવા દ્વારા નાના બાળકો માટે ટ્રાયસિકલ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં 450થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। આણંદ શહેરમાં વિદ્યાનગર રોડ પર જેસીઆઈ અને લાયન્સ ક્લબ આણંદ યુવા દ્વારા નાના બાળકો માટે ટ્રાયસિકલ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં 450થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। જુદા જુદા વિભાગમાં યોજાયેલી ટ્રાયસિકલ સ્પર્ધાના મુખ્ય મહેમાન પદે કલેક્ટર પ્રવીણ ચૌધરી, એસીપી ગૌરવ જસાણી, અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, રિયલ નમકીનના ભરત મેઘાણી, શહેર ભાજપ પ્રમુખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જેસીઆઈના પ્રમુખ નરેન્દ્ર ઉપાધ્યાય, લાયન્સ ક્લબ યુવાના પ્રમુખ પ્રશાંત શાહે લીલી ઝંડી બતાવી સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમનું આયોજન જેસીઆઈ આણંદના પ્રોજેક્ટ ચેરમેન રોહિત પ્રજાપતિ, પીઆર ડાયરેક્ટર નિમેશ પીઠડિયા સહિત આગેવાનોએ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું। 3 થી 5 વર્ષના બાળકો માટે ટ્રાયસિકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 3 થી 4 વર્ષ અને 4 થી 5 વર્ષ એમ બે ગ્રુપમાં ટોટલ સ્પર્ધાનું આયોજન છે। બંને સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામો આપવાના છે તથા જે પણ બાળકોએ પાર્ટિસિપેટ કર્યું છે એ બધા માટે લકી ડ્રો પણ રાખેલો છે અને જેટલા બાળકોએ રજીસ્ટ્રેશન કરાવેલા છે દરેકને આપણે એક ગિફ્ટ કિટ આપેલી છે, જેમાં બાળકો માટે રમકડું, પીગી બેંક, વેફર, બિસ્કિટ, નમકીન આ બધી ઘણી બધી વસ્તુઓ આપણે આપેલી છે। જેસીઆઈ આણંદ છેલ્લા 24 વર્ષોથી આ પ્રોગ્રામ કરી રહ્યું છે। આ વર્ષે 450થી પણ વધારે રજીસ્ટ્રેશન અમને મળ્યા છે, જે ખરેખર અમારી ટીમને પ્રશંસાને પાત્ર છે અને આ વખતે અમૂલ ડેરી દ્વારા બાળકો માટે અમૂલ કુલ મિલ્કનું આયોજન આપણને કરી આપવામાં આવ્યું છે તથા રિયલ નમકીન દ્વારા બાળકો માટે ક્રીમ રોલ અને ખાવાની વસ્તુ આપવામાં આવી છે। અને જે પણ લોકોએ આજે આ સ્પર્ધામાં ભાગ લીધો છે એ બધાને હું અભિનંદન આપું છું અને આપ સર્વનો હું આભાર વ્યક્ત કરું છું।